આ પ્રગતિશીલ ખેડૂત છે। આહવા તાલુકાના માલપુરા ગામના ઉમેશભાઈ ઈશ્વરભાઈ રાઉત તેમણે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ નોકરીના બદલે ખેતીને જીવન ધર્મ બનાવ્યો। વર્ષ 2019માં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી અને ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ખેતરની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો। ઉમેશભાઈ પોતાના ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, વાપસા, મિશ્ર પાક જેવી પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। પરવર, કારેલા, ડાંગર સહિતના પાકમાં તેમણે સફળતા મેળવી। દેશી ગાયના છાણ, મૂત્ર તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને તેઓ ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત પાકનું ઉત્પાદન કરે છે, જેને બજારમાં સારી માંગ પણ મળી રહી છે। પ્રાકૃતિક ખેતીના પરિણામે તેમની જમીન વધુ ફળદ્રુપ અને જીવંત બની। હવે તેઓ આત્મા પ્રોજેક્ટ હેઠળ માસ્ટર ટ્રેનર અને CRP તરીકે સેવા આપી 3 ગ્રામ પંચાયતોના હજારો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પરંતુ પવિત્ર મહાયજ્ઞ છે। દરેક ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, જેથી આવનારી પેઢીને ઝેર મુક્ત ખોરાક અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે। અને મેં પણ આ પ્રાકૃતિક રીતે કેવી રીતે કરવાનું, કારણ કે આ આખું પ્રકૃતિમાં જ આપણે રહીએ છીએ અને પ્રકૃતિ સાથે જ સંબંધ આપણો પહેલેથી છે અને આપણી પાસે દેશી ગાય પણ છે, એટલે એ જે આપણી પાસે છે એ જ બધું છે, એ જ કરીને આપણે કરવાનું છે। પ્રકૃતિમાંથી જ સાધનો લઈને આપણે હાથે ખેતી કરવાની છે। તેથી મેં એ લોકોના રાજ્યપાલ સાહેબ દેવવ્રતજીના માર્ગદર્શન અને આત્મા દ્વારા જે ટ્રેનિંગ મને 2019માં મળી, ત્યાર પછી હું વધુ સક્રિય થયો અને આ ખેતીમાં તરત જોતરાયો અને પાછા જેમ જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, મિશ્ર પાક, મલ્ચિંગ છે, વાપસા, એ બધું અપનાવવા ધીરે ધીરે ચાલુ કર્યું અને ત્યારથી હું આજ સુધી પ્રાકૃતિક ખેતી કરું છું। મારા ખેતરમાં આમ બી પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો બધી વસ્તુ છે, જે જીવાત આવે તો નિમાસ્ત્ર જોઈએ કે અગ્નિયાસ્ત્ર, આપણે નિમાસ્ત્ર છે એ બધું આપણે મનાવતા છે। પછી બ્રહ્માસ્ત્ર છે, 10 મણની અર્ક, જરૂર પડે એ પ્રમાણે આપણે એ કીટનાશકો પણ આપણે ઘરે તૈયાર કરીએ છીએ। પછી ધીરે ધીરે મેં એ પછી થોડાક આગાખાનમાંથી મને થોડુંક મંડપ મળેલું, એમાંથી મેં પરવળની ખેતી કરી 3 વર્ષ, એ પણ પ્રાકૃતિક ઉપર જ કરી આખી। આપણે ખાતર આપણું દેશી ગાયનું છાણિયું ખાતર ઉપર જ કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોની અપીલને સાકાર કરતા ડાંગના ખેડૂત ઉમેશભાઈ રાઉત આજે માત્ર પોતાના જ ખેતરમાં જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચાડી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનનું સંરક્ષણ, ખેડૂતોની આવકમાં વધારો અને સ્વાસ્થ્ય સમાજના નિર્માણ તરફ આ પ્રયાસ મહત્વપૂર્ણ બની રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।